સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 30. ભર યુવાનીમાં મૃત્યુને ભેટવાનો ભય તો આનંદ ક્યારનો વટાવી ચૂક્યો હતો. ઘર છોડવાથી બધી જ ઉપાધિનો અંત આવી જશે એવી ધારણા તો ભ્રમણાત પુરવાર થઈ. માયાના બંધનોથી માણસ દૂર ભાગે એથી આપોઆપ એ બંધન તૂટી જતા નથી. શરીરમાં વહેતા લોહીમાં, ફેફસામાં ભરાતા ઉભરાતા શ્વાસમાં, મનના સંસ્કારમાં, બોલચાલની શૈલીમાં, વર્તન વિચારના લક્ષણમાં અને માણસના કણે કણમાં આ માયા ઘેરાઈ ગઈ હોય એ માત્ર સ્થાન બદલવાથી થોડી ખંખેરાઈ જાય. આનંદ અરીસામાં પોતાને જોતો અને પિતા યાદ આવી જતા. મંદિરમાં પૂજા કરતી સ્ત્રીને નિહાળતો ત્યાં માયા સાંભળી આવતી. અરે, ક્યારેક રીટાને સંબોધવા જતાં માયાનું નામ બોલાઈ જતું. ઘરથી ઘણે દૂર નીકળી ગયો હોવા છતાં ઘરના નોકરો, બગીચાના ફૂલો, આંગણાનો ફુવારો બધું જ નજર સામે તાદશ થઈ જતું. ત્યારે આનંદને એ નાસભાગ નિરર્થક લાગવા માંડી હતી. સંબંધોના એ વળગણમાંથી મુક્તિ પામવાનો એને એક જ ઉપાય દેખાતો હતો: મૃત્યુ. જીવનનો અર્થ જ સંસારની માયા હતો. એમાંથી છૂટવાનો માર્ગ જીવનના અંત સિવાય બીજું શું હોઈ શકે? મનથી મરી જવામાં કાંઈ વળતું નથી. હૃદય થંભી ન જાય ત્યાં સુધી મોક્ષ મળતો નથી. પ્રાણ છૂટે તો બધું છૂટે. એટલે જ હૃદયમાં વધતી જતી પીડાએ આનંદના આત્માને રાહત બક્ષી હતી. પીડા વગર જન્મ થતો નથી, પીડા વિના જીવાતું નથી, તેમ પીડાથી જ મૃત્યુ પામી શકાય છે એ સત્ય સમજી ચૂકેલો આનંદ હવે બધાથી પર બની જવાની અવસ્થા તરફ આગળ વધી ગયો હતો. હૃદયની બીમારીવાળા અલાયદા ખંડમાં વધુ મુલાકાતીઓ જઈ શકતા નહીં. દર્દીને પરિશ્રમ ન પડે એટલા પૂરતી જરૂરી જ વાતચીત કરવાની પરવાનગી આપતી અને ઉશ્કેરાટ જાગે એવી કોઈ પણ જાતની ચર્ચા છેડવાની મનાઈ હતી. એટલે અમરનાથ ખબર પૂછવા કે પુત્રનું મોં જોવા 2-4 વખત અંદર જઈ આવતા. માયાને 1.5-2 મહિનામાં આવનારી પ્રસૂતિ માટે હોસ્પિટલમાં દાખલ કરી દીધી હોવાથી 24 કલાકમાં 4-6 વાર આનંદ પાસે બેસી આવતી. સ્પર્શ દ્વારા પતિની નિકટતા અનુભવતી અને ક્યારેક નાની મોટી સેવા કરવાનો સંતોષ પામતી. પણ આનંદ રીટા સિવાય કોઈના સહવાસમાં ખીલતો નહીં. નર્સ કે ડૉક્ટર સાથે ક્યારેક ઉપર છેલ્લી મજાક કરી લેતો, પણ રીટાને કલાકો સુધી પાસે બેસાડીને એની વાતો સાંભળતો, એની પાસે પુસ્તક વંચાવતો અને ક્યારેક મનમાં જાગતા વિચારો લખાવીએ લેતો. એક દિવસ તેણે રીટા પાસે ગીતા મંગાવી ત્યારે એ પણ અચંબામાં પડી ગઈ હતી. આનંદનો વૈરાગ્ય જાગી ગયો હતો કે મૃત્યુનો અનુરાગ. અંગ્રેજી ગીતા લઈ આવીને તેણે પૂછેલું, ગીતામાં શું સાંભળવું છે તમારે? મોક્ષનો મહિમા. વિના સંકોચે આનંદે કહ્યું, સાંભળ્યું છે કે ગીતામાંથી દરેક સમસ્યાનું સમાધાન સાંપડે છે. મારે મૃત્યુનો મહિમા જાણવો છે રીટા. એવું અમંગળ વાંચવાનું મને નહીં ફાવે. તું મૃત્યુને અમંગળ કહે છે? ત્યારે તો તારે ગીતા વાંચી સંભળાવી જ પડશે. આનંદ લાગણીભર્યા સ્વરે બોલી ગયેલો. રીટા, મૃત્યુને સાચી રીતે સમજ્યા વિના માણસને સાચી રીતે જીવતા આવડે જ ક્યાંથી? આનંદનું બોલવું રીટાને ક્યારેક ગૂઢ લાગતું છતાં સાંભળવું ગમતું. પણ અમરનાથને રીટા પ્રત્યેનો આનંદનો પક્ષપાત વારંવાર ખટકતો. મારી તો ઠીક, માયાની તો આટલી બધી અવગણના એણે ન કરવી જોઈએ. ક્યારેક એને સંભળાવી દેવાનું મન થઈ જતું હતું કે માયાને અપરાધી ગણીને તું પોતે જ અક્ષમ્ય અપરાધ કરી રહ્યો છે. આનંદ, તું પ્રેમાળ પત્નીના નિર્મળ દિલને દુભાવે છે. વિના કારણે એ નિર્દોષ નારીને તું રીબાવે છે. ગીતાને સમજતા પહેલાં તારે માયાને જાણવી વધુ જરૂરી છે. પણ આવું કાંઈ જ કહેવા જેવી આનંદની સ્થિતિ જ ક્યાં હતી? ભીતરનો ભેદ ઉઘાડો પાડીને આનંદના ભાંગી ચૂકેલા હૃદયને એક વધુ ફટકો મારવાની હિંમત જ પોતે કેમ કરી શકે? પોતાની હિંમત ડગી ન જાય એટલા ખાતર વારે વારે ડૉક્ટર દેવદત્તને પૂછવું પડતું, હજુ સુધી તમે કાંઈ જાહેર કેમ નથી કરતા? સમય આપણા હાથમાંથી સરકતો જાય છે. આનંદનું હૃદય 2-2.5 મહિના કામ આપી શકે એમ છે એવું કહ્યાને 1.5 મહિનો વીતી ગયો. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન તું ક્યારે કરવાનો? અત્યાર સુધી તો હું તારી પૂરછાને ટાળતો રહ્યો અમર, પણ હવે કહ્યા વગર ચાલશે નહીં. બોલતા ડૉક્ટર અટકી ગયા ત્યારે અમરનાથને ધ્રાસકો પડ્યો. કદાચ દેવદત્ત એમ તો નહીં કહી દે ને કે આનંદનો કેસ હવે સુધરી શકે તેમ નથી, કોઈ જ ઇલાજ થઈ શકે તેમ નથી. ડૉક્ટર ખુલાસો કરવા જાય એ પહેલાં જ એમની કેબિનનો ઇન્ટરકોમ રણક્યો. ઇન્સેન્ટિવ કેરમાંથી એમના મદદનીશ ડૉક્ટર વિનોદનો અવાજ થોડે દૂર બેઠેલા અમરનાથ પણ ઓળખી ગયા. શું કહ્યું? પેશન્ટ કોલેપ્સ થઈ ગયો? બોલતા દેવદત્ત ખુરશીમાંથી અડધા ઊભા થઈ ગયા. અમરનાથ પણ અમંગળ આશંકાથી થીજી ગયા. કયા પેશન્ટની વાત હશે? હું હમણાં જ આવું છું. એમ કહીને ડૉક્ટરે રિસીવર મૂકી દીધું.
ઉદાસ નજરે એ અમરનાથ સામે જોઈ રહ્યા. આઈ એમ સોરી અમર, એક હાર્ટ પેશન્ટને અમે જીવાડી ન શક્યા. અમરનાથનો ચહેરો ઉતરડાઈ જતો દેખાયો એટલે ડૉક્ટરે ઉતાવળે ચોખવટ કરવી પડી. આનંદની બાજુના કોટના એ દર્દીને તો તે જોયો છે. બિચારો 20 જ વર્ષનો જુવાન હતો. ઓ ગોડ! અમરનાથે રાહત અને શોકના મિશ્ર અવાજે કહ્યું. મૃત્યુ આનંદની આટલી લગોલગ આવી પહોંચ્યું ડૉક્ટર. હૃદયનું એ જ તો દુઃખ છે. પલકવારમાં દગો દઈ દે, કહેતા એ ઉઠ્યા. હું જાઉં. પણ અમરનાથે હાથ પકડીને તેમને રોકી પાડ્યા. 1 મિનિટ દેવદત્ત, આનંદના ઓપરેશનના વિલંબનું કારણ તું મને કહેવાનો હતો. જતાં પહેલાં પ્લીઝ મને જણાવી દે. મારી ધીરજ હવે ખૂટી જવા લાગી છે. ધીરજ બહુ છેતરામણી ચીજ છે. ડૉક્ટર હજુ તો એટલું બોલ્યા તેમાં અમરનાથના શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ. ત્યારે દેવદત્તે તેમના ખભા પર હાથ મૂકવો પડ્યો. ધીરજનું ફળ મળવાનું હોય છે ત્યારે જે ખૂટવા લાગે છે. હું સમજ્યો નહીં દેવદત્ત. સાંભળ, રીટાનો પત્ર મળ્યો એ પહેલાં મેં એક પેશન્ટને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે દાખલ કરેલો. આનંદ તો ત્યાર પછી આવ્યો અને પેલા પેશન્ટની કન્ડિશન પણ આનંદ કરતાં વધુ સિરિયસ હતી. તેનું હૃદય બદલવાનું ઓપરેશન આનંદની પહેલાં કરવાનું હતું. આનંદ મારા પુત્ર જેવો હોવા છતાં એક ડૉક્ટર તરીકે હું પક્ષપાત કરવા માંગતો ન હતો. કદાચ એવી લાલચને વશ થાત તો આનંદના ઓપરેશન વખતે મારો અંતરાત્મા મને ડંખ્યા કરત, મારા હાથ ધ્રુજતા રહેત અને મારો આત્મવિશ્વાસ ડગી જાત અને એ પેશન્ટનું ઓપરેશન થાત ત્યાં સુધીમાં મારો આનંદ મૃત્યુ તરફ ધકેલાઈ ગયો હોત તો તારો અંતરાત્મા ડંખ્યો ન હોત દેવદત્ત. અમરનાથનો અવાજ ઉગ્ર બની ગયો. શું કામ મને પહેલેથી તે આ વાત ન કરી? આનંદને હું અમેરિકા લઈ જાત, ત્યાંના સર્વશ્રેષ્ઠ સર્જન પાસે એનું ઓપરેશન કરાવત. ભાઈબંધની ભાવના કરતાં તે ડૉક્ટર તરીકેના કર્તવ્યને વધારે ઊંચું ગણ્યું. તેનું ઉગ્ર સ્વરૂપ જોઈને ડૉક્ટર ડઘાઈ ગયા. અમરનાથનો રોષ ઘટવાને બદલે વધુ ઘૂંટાતો હોય તેમે ખુરશીમાંથી ઊભા થઈ ગયા. ઠીક છે દેવદત્ત, દોસ્ત તરીકે નહીં પણ એક નિષ્ણાંત હાર્ટ સર્જન તરીકે મને અમેરિકાના સારામાં સારા સર્જનનું નામ આપ. એની સાથે મને ફોનથી સંપર્ક કરાવી આપ. આનંદને હું ત્યાં લઈ જઈને તાબડતોબ ટ્રીટમેન્ટ શરૂ કરાવી દઈશ. એની જરૂર નથી અમર. આનંદના ઓપરેશન વચ્ચે હવે બીજા કોઈ પેશન્ટ નહીં આવે. સાંભળીને અમરનાથના ચહેરા પરથી ઉગ્રતા ઓસરવા લાગી. આંખોમાં લાગણી ચમકી ઉઠી. એટલે ડૉક્ટરે ખુલાસો કર્યો. એટલા માટે નહીં કે ભાઈબંધની ભાવના સામે ડૉક્ટરના કર્તવ્યને મેં નમતું જોખી દીધું છે, પણ જે પેશન્ટનો ટર્ન આનંદની પહેલાં હતો એ 2 મિનિટ પહેલાં જ એક્સપાયર્ડ થઈ ગયો. હે? અમરનાથ મોઠા પડી ગયા. હમણાં જેના મૃત્યુના સમાચાર આવ્યા એ જ. હા અમર, કુદરત ક્યારેય એકના મૃત્યુ દ્વારા બીજાની આવરદા વધારી આપવાનું વિચિત્ર કર્તવ્ય બજાવે છે, કહીને ડૉક્ટર કેબિનની બહાર નીકળી ગયા. અમરનાથ નિસાસો નાખી શક્યા નહીં. આનંદને ઉગારી લેવાના આવેશમાં પોતે દેવદત્તને વધુ પડતું સંભળાવી દીધાનો અફસોસ પણ કરી શક્યા નહીં. હૃદયરોગની શસ્ત્રક્રિયા કરવાનું નક્કી થવાથી કામ પતી જતું નથી. એમાં ઓપરેશન કરનાર ડૉક્ટર ઉપરાંત હૃદય આપનાર કોઈ અજાણી વ્યક્તિની પણ જરૂર પડે છે. એ વાસ્તવિકતાનો ખ્યાલ અમરનાથને બહુ વસમી રીતે સમજાવવા લાગ્યો. ડૉક્ટર દેવદત્તે બધી જ સરકારી હોસ્પિટલોને રિક્વેસ્ટ કરી દીધી હતી કે મોટર કે રેલવે અકસ્માતમાં બહુ ગંભીરપણે ઘવાયા હોય એવા કેસની અમને તાબડતોબ જાણ કરજો. અમારો પ્રથમ પ્રયાસ તો એવા દર્દીને જીવાડવાનો જ રહેશે, પણ મગજથી માણસ મૃત્યુ પામી ચૂક્યો હોય અને તેનું હૃદય સાબુત હોય તો જ તેના સગાવાલાની પરવાનગી મેળવીને એનું હૃદય બીજા દર્દીને બેસાડવાનું વિચારીશું. સનાતનના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના પહેલ વહેલા ઓપરેશનને મળેલી સફળતાથી બીજા પ્રયોગ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું હતું. સરકારી હોસ્પિટલો, આગળ પડતા ડૉક્ટરો, રાજ્યના પોલીસ કમિશનર, મુખ્ય પ્રધાન અને ગવર્નર સુદ્ધા માનવીને જીવનદાન બક્ષવાના આવા ભગીરથ પુરુષાર્થમાં પ્રોત્સાહન આપવા આતુર હતા. પોતાની અપૂર્વ સિદ્ધિનો પોતાના દેશવાસીઓને લાભ આપવાની ભાવનાથી વિદેશની કીર્તિ અને કમાણી છોડીને ભારત આવેલા ડૉક્ટર દેવદત્તે હતાશ થઈને ફરી પાછા ચાલ્યા જવું ન પડે. આવા નિષ્ણાંત સર્જનનો લાભ દેશ ગુમાવી ન બેસે એટલા ખાતર પણ સૌ એમને સાથ આપવા માંગતા હતા, પરંતુ સંજોગો સાથ આપવાની આનાકાની કરતા રહ્યા. 20 દિવસમાં 4 કેસ આશા જગાડીને હાથ તાળી આપી ગયા. એક ખિસ્સા કાતરું લોકલ ટ્રેનમાં કોઈનું ખિસ્સું કાપવા જતાં પકડાઈ ગયો. લોકોના મારથી બચવા માટે ચાલુ ટ્રેનમાંથી કૂદવા જતાં વીજળીના થાંભલા સાથે માથું અફડાયું અને ખોપરી ચીરાઈ ગઈ. 4 કલાકે એને હોસ્પિટલ ભેગો કર્યો. 8 કલાકે એની આંધળી માને ખબર મળતા હોસ્પિટલમાં દોડી આવી. ત્યાં સુધીમાં ડૉક્ટર દેવદત્તને કામનો કેસ મળ્યાની જાણ થતાં
ખિસ્સા કાતરુના હૃદયની ચકાસણી કરાવી લીધી હતી. છોકરાની માને સરકારી હોસ્પિટલના ડૉક્ટરે સમજાવ્યું કે હવે પેશન્ટ ભાનમાં આવશે નહીં. આજની રાત કાઢે તોય ઘણું. આંધળી માએ દીકરાના ખાટલા પર માથા પછાડ્યા. હૃદય ચીરાઈ જાય એવું રુદન કર્યું. ઝૂંપડપટ્ટીના પડોશીઓ મહામહેનતે શાંત કરી શક્યા. પછી પોલીસ ઉપરી મારફત પ્રસ્તાવ મુકાયો. દીકરાના મોતથી ભગવાન તમારા નસીબ આડેનું પાંદડું હટાવવા માંગે છે. હવે એ બચવાનો તો નથી. મરતા પહેલાં તમે એનું હૃદય કાઢી લેવાની રજા આપો તો કોઈકનો જીવ બચી જશે અને બચી જનારના શ્રીમંત બાપ રાજી થઈને મોટી રકમનું વળતર પણ આપશે. આઘાતથી સુનમુન બની ગયેલી આંધળી માને કાંઈ સૂઝ પડી નહીં. પાડોશીઓમાં મતભેદ જાગ્યો. કોઈએ આવી લાલચને વશ નહીં થવા સમજાવ્યું. આપણે ગરીબ છીએ પણ દીકરાનું હૃદય વેચવા જેટલા નિર્દય નથી. બીજા કોઈએ જુદા શબ્દોમાં કાન ભંભેરણી કરી. આમાં બધા પોતાનો સ્વાર્થ જુએ છે. સરકારી ડાક્ટર કહે છે કે ધનસુખ એક રાતથી વધુ નહીં જીવે, પણ આપણને એની ખાતરી શું? પેલા પૈસાવાળાએ એને સાધી લીધો હોય તો એ એવું જ કહે ને. આમાં પોલીસવાળાએ ભળેલા હશે. ધનની લાલચમાં બધાએ ધનસુખનો જીવ લેવા તૈયાર થયા છે. એકાદ વ્યવહારુ માણસે સાચી સલાહ આપી, માજી, તમારા દીકરાની આવરદા ખોટી ગઈ હશે તો એને કોઈ બચાવી શકવાના નથી. તો પછી ધનસુખના હૃદયનું દાન કરી દઈને એના આત્માને સુખ મળે અને તમને ધન મળે એવું શું કામ નથી કરતા? પણ આંધળી માને સાચો માર્ગ દેખાય એ પહેલાં જ એના પુત્રના પ્રાણે ખોડિયું ત્યજી દીધું અને મા પછાડ સાથે મૂર્છા ખાઈ ગઈ. ભાનમાં આવી ત્યારે અમરનાથ શેઠે મોકલાવેલા 10,000 રૂપિયા કોઈએ તેના હાથમાં ધર્યા. જેનો દીકરો મરણ પથારીએ છે એ શેઠે પૈસા મોકલ્યા. બિચારા કહેતા હતા કે જુવાન પુત્રના મૃત્યુની વેદના હું સમજવા લાગ્યો છું. ધનસુખની અંધ માતાને કહેજો કે એ આને દાન ન સમજે. મારે હવે લક્ષ્મીની કોઈ કિંમત નથી રહી અને તમારે એની બહુ જરૂર છે. ત્યારે ધનસુખની અંધમાની આંખો વરસી પડી હતી. ઊંડા નિસાસા સાથે એણે બળાપો ઠાલવ્યો. અરે રે, મુજ ગરીબને ઉપરવાળાએ દાન દેવાનો એક અવસર આપ્યો એ મેં એડે જવા દીધો અને આખરે તો હાથ લાંબો કરીને દાન લેવાનો જ વારો આવ્યો. બીજા 3 અનુભવમાં પણ અમરનાથને એવી જ હતાશા સાંપડી. બોરીવલી પાસે ટ્રક સાથે અફડાઈને મૃત્યુના મુખમાં જઈ પડેલી બાઈના ધણીએ જરાય ખચકાટ વિના પત્નીનું હૃદય દાનમાં આપી દેવાની સંમતિ આપી દીધી. ત્યારે જસલોક હોસ્પિટલમાં ડૉક્ટર દેવદત્તે ઓપરેશનની બધી તૈયારી કરી રાખી. પણ સ્ત્રી અધવચ્ચે જ અવસાન પામી. અમરનાથને એ આઘાત બહુ વસમો લાગ્યો હતો. કુદરતે કરવા શું ધાર્યું છે? ત્રીજા કિસ્સામાં દર્દીના સગા વહાલાએ સાવ વિચિત્ર બહાનું ધર્યું. અમને બીજો કોઈ વાંધો નથી, પણ અમારો અને તમારો ધર્મ જુદો છે. તમારા પુત્રને અમારા ભાઈનું હૃદય આપીએ તો એનો ધર્મ વટલાઈ જાય. એવા સંજોગોમાં માનવ ધર્મનો મહિમા એમને કોણ સમજાવી શકે? ચોથો અનુભવ થયા પહેલાં જ અમરનાથનું મન સતત મંથનના નહોરથી પીખાઈ ગયું હતું. છેલ્લા 1 અઠવાડિયાથી માયા વિચિત્ર રીતે વર્તવા લાગી હતી. પ્રસૂતિને 15 દિવસ બાકી હતા છતાં વારંવાર પેટમાં પીડા ઉપડવાની ફરિયાદ કરતી. ડૉક્ટરો તપાસીને કહેતા કે આ એની માનસિક ભ્રમણા છે. એને જલ્દી છૂટા થવું છે. આનંદના સહવાસ માટે ઝૂરે છે અને ક્યારેક પેટના બાળકને સંભળાવે છે કે તને આવા વખતે જ બોજો બની રહેવાનું સૂઝ્યું. આવતા પહેલાં તે તારા મા બાપને જુદા પાડી દીધા. ડૉક્ટરે એવો ભય પણ દર્શાવ્યો કે વધુ પડતા સંતાપને કારણે કદાચ એનું મગજ ચસકી જાય. ત્યારે અમરનાથને નજર સમક્ષ સર્વનાશ દેખાવા લાગ્યો. આનંદ અહીં મરણ પથારી વચ્ચે ઝોલા ખાય છે. દિવસે દિવસે મૃત્યુ તરફ હડસેલાય છે. ત્યારે માયા મગજની સમતુલા ગુમાવી બેસવાના લક્ષણ દેખાડી રહી છે. પ્રસૂતિ પછી ગાંડા થઈ જવાનો એની માતાનો વારસો મળશે તો બંને બાજુની આ ભીસ હું ક્યાં સુધી જીરવી શકીશ? નહીં, માયાને હું એ યાતના તરફ આગળ વધવા નહીં દઉં. આંખો મીચીને જાગતી પડેલી માયાના હાથ પર પિતાના વાત્સલ્ય ભાવે એ હાથ પસવારવા લાગ્યા. ત્યારે ધીમે ધીમે માયાની પાપણો ઉચકાઈ. એની કીકીઓમાં હવે પહેલાં જેવું તેજ રહ્યું ન હતું. હારી ચૂકેલી નારીની લાચારી સાથે તેણે સસરા સામે જોયું. માયા, તારી ધીરજના આધારે મારી હિંમત ટકી રહી છે. તારી આ યાતના કે મારી આ પીડા એ તો આપણી અગ્નિ પરીક્ષા છે. ડરી જશું તો ડગી જવાના, હાર સ્વીકારી લેશું તો પરવારી જવાના. હું તો ક્યારની હારી ચૂકી છું ડેડી, તળાયેલા અવાજે બોલી ગઈ. ધીરજ પણ ખૂટી જવા આવી. હવે તો પેટમાં પડેલી તમારા કુળની થાપણ સોંપવા ખાતર જ જીવી રહી છું. એમ કોઈને મોત આવતું હોત તો હું હજુ કેમ જીવતો રહી શકત? માયા, તમારું જીવતા રહેવું જરૂરી છે. જ્યારે મારા મૃત્યુથી એક મોટી સમસ્યા ઉકેલાઈ જશે
મારા ગયા પછી તમે આનંદને બધું જ સમજાવી શકશો, સાચે સાચું કહી શકશો અને જોજો એમનું હૃદય આપમેળે સાચું થઈ જાય છે કે નહીં. નહીં માયા, એ માટે હવે બહુ મોડું થઈ ગયું. અમરનાથ ગળગળા થતા ગયા. હવે પોતાના હૃદયથી એ જીવી શકવાનો નથી. કોને ખબર કોનું હૃદય એને નવું જીવન આપશે. ગળામાં અટવાયેલો ડૂમો ખંખેરીને આગળ બોલવા જતા હતા ત્યાં રીટા આવી ચડી. પહેલાં દાખલ થતાં ખચકાઈ, પણ ખલેલ પાડ્યા વિના ચાલે તેમ ન હતું. બોસ, ડૉક્ટર અંકલે તમને તાકીદે બોલાવ્યા છે. અને આશાના ધક્કા સાથે અમરનાથ ઊભા થઈ ગયા. જો માયા, હું નહોતો કહેતો કે આપણું તપ અફળ નહીં જાય, કહેતા એ ઉઠ્યા. રીટા એમની પાછળ જવા માંગતી હતી, પણ માયાએ એને રોકી. હું જાણું છું આનંદ પાસે અત્યારે તારી હાજરીની જરૂર વધારે છે રીટા, પણ એક જ મિનિટ. ઓફકોર્સ, તું કહેતી હો તો માયા, હવેથી હું તને કંપની આપીશ. નહીં, તારે મને એક વચન આપવાનું છે, કહેતા માયાએ તેનો હાથ પકડી લીધો. કદાચ મારી પ્રસૂતિ કુદરતી રીતે ન થાય, ઓપરેશન કરીને બાળકને બહાર કાઢવું પડે અને તેમાં સવાલ જાગે કે બેમાંથી કોને જીવાડવું, માને કે બાળકને, તો રીટા, તને આનંદના સોગન આપીને કહું છું કે મારે ખાતર બાળકનો ભોગ ન લેતા. આનંદની એ એકમાત્ર નિશાની હું એને આપી જવા માંગુ છું. બોલતા એ અટકી. પછી રીટાનો હાથ દાબીને મક્કમ સ્વરે ઉમેર્યું, અને મારા એ બાળકને ઉછેરવાની જવાબદારી તને સોંપતી જાઉં છું. ત્યારે ઝાટકા સાથે રીટાએ હાથ પાછો ખેંચી લીધો. માયા, મારું મન કહે છે કે તને બાળક અને આનંદ બંને સાજા સારા મળવાના છે. હમણાં જ અંકલને ખબર આવ્યા કે અત્યાર સુધીના બધા જ કેસ કરતાં આનંદને સૌથી વધુ ફિટ થાય એવા હૃદયનો કેસ આવ્યો છે. બસ એના સગાને મનાવવા પૂરતી જ વાર છે. અમરનાથ બોસને ત્યાં મોકલવા માટે જ અંકલે બોલાવ્યા. એમ માયાની કીકીઓમાં આછેરી ચમક દેખાઈ. તો રીટા, તું પણ ડેડી સાથે જા. મારા વતી જઈને એમની સામે ખોળો પાથરજે, સાચા હૃદયથી ભીખ માંગજે, આંસુ ભરી આજીજી કરજે. પ્લીઝ રીટા, તું જા. ડેડીને કહેજે મેં તને મોકલી છે. આજે આનંદની માતા જીવતા હોત તો પુત્રને ખાતર એ પોતાનો જીવ આપતાય અચકાત નહીં. સાંભળતા જ રીટા ઉત્સાહભેર અમરનાથની સાથે થઈ જવા ત્યાંથી સરકી ગઈ. હાર્યા જુગારીનો છેલ્લો દાવ ખેલવાના જુસ્સાથી અમરનાથ રીટા સાથે જે હોસ્પિટલ પહોંચી ગયા. ડૉક્ટર દેવદત્તે પહેલીવાર ભલામણ કરી હતી, આજ સુધી મેં પૈસા આપીને તને હૃદય ખરીદતા રોક્યો હતો, પણ આજે ગમે તે કિંમત ચૂકવવા માટે હું સામેથી કહું છું. મરી જનારના કુટુંબીઓને જીવવા માટે પૈસાની જરૂર છે, એટલે નમતું જોખી દેશે. અમરનાથે લાખ રૂપિયાની 2 હેન્ડબેગ સાથે લીધી હતી અને ચેકબુક તો હંમેશા ખિસ્સામાં રહેતી જ. આવી ખરીદી કરવા જવામાં એમને લાંછન જેવું લાગતું હતું, પણ લાગણીના બંધન માણસ પાસે ન કરવા જેવું કરાવે છે. 28 વર્ષના જુવાને 5મા માળેથી પડતું મૂકીને જીવનનો અંત લાવવાનો પ્રયત્ન તો કર્યો, પણ તેને તત્કાળ મૃત્યુ આવ્યું નહીં. મગજથી મૃત્યુ પામ્યો, પણ હૃદય ધબકતું રહ્યું. આપઘાત કરતા પહેલાં એ ચિઠ્ઠી લખતો ગયો હતો, ધંધાની ખોટ ભરી શકું તેમ નથી, એટલે જીવનનો અંત લાવું છું, બીજા કોઈને દોષ દેતા નહીં. કરોડપતિ અમરનાથ છોકરાના આધેડ બાપ સામે જઈને ઊભા રહ્યા. રીટાએ ગંભીર સ્વરે એમની ઓળખાણ આપી. એટલી વારમાં હોસ્પિટલના મોટા ડૉક્ટરો પણ ત્યાં આવી પહોંચ્યા. એમના પર ડૉક્ટર દેવદત્તનો ફોન આવી ગયો હતો. એમણે ભારપૂર્વક ભલામણ કરી હતી. ડૉક્ટરની વાત ખૂબ જ શાંતિપૂર્વક છોકરાના પિતાએ સાંભળી. ત્યારે અમરનાથ અને રીટાની મનથી આશા બળવત્તર બનવા લાગી. વિચાર કરવાનો સમય આપવા બંનેએ થોડીવાર મૌન સેવ્યું. છોકરાની માને આવતી જોઈને રીટાએ આજીજી કરી. એમના પુત્રને હૃદયની બીમારીએ મરણ પથારીએ મૂકી દીધો છે. પુત્રની વહુ થોડા દિવસમાં માતા બનવાની છે. ત્યાર પહેલાં જો હૃદય બદલવાનું ઓપરેશન ન થાય અને પતિને કંઈક થઈ ગયું તો પત્ની પ્રસૂતિ પહેલાં જ પરલોક સિધાવી જશે. તેની સાથે પેટનું બાળક પણ મરી પરવારશે. આ એક સામટા 3 મૃત્યુને તમે ઉગારી શકો એમ છો. મોડું થાય એ પહેલાં હા કહી દો. ત્યારે પેલા બાપે હાંક મારી, જગુની બા, તમે અંદર જાઓ, તમારે આવું કંઈ સાંભળવાની જરૂર નથી. રીટા હેપતાઈ ગઈ. શું આ રીતે તેણે ઇનકાર કરી દીધો? પણ અમરનાથે તેમાંથી જુદો અર્થ તારવ્યો. કદાચ હા પાડતા પહેલાં આ માણસ એકાંતમાં કાંઈક વાટાઘાટ કરવા માંગે છે. એમણે ઈશારાથી રીટાને આગી સરકાવી દીધી. હોસ્પિટલના ડૉક્ટર પણ હમણાં આવું છું કહીને હઠી ગયા. બંને એકલા પડ્યા. પછી પેલાએ અમરનાથ સામે વેધક દ્રષ્ટિથી જોયું ત્યારે એમનાથી બોલાઈ ગયું, હું જાણું છું તમારા પુત્રે આર્થિક મુશ્કેલીથી નાસીપાસ થઈને આ પગલું ભર્યું. ગમે એટલા પૈસા આપતા તમને પુત્ર પાછો નથી મળવાનો એ હું સમજું છું, છતાં
કહીને ઈરાદાપૂર્વક અટક્યા. ત્યારે આગળ સાંભળવા માટે પેલાની આંખો વધુ પહોળી થઈ. અમરનાથને થયું કે એ ઘડી આવી પહોંચી છે. મોડું થાય એ પહેલાં પ્રસ્તાવ મૂકી દઉં. હું મારા પુત્રને બચાવવા માટે ગમે તેટલો ભોગ આપવા તૈયાર છું. 5 લાખ રૂપિયાનો ધર્માદો કરવાનો તો મેં સંકલ્પ પણ કરી રાખ્યો છે. હવે પેલાના ચહેરા પરના ભાવ પલટાયા. ઘૂંટાતો શ્વાસ છોડતા કહીને એ અટક્યો. ફરી વેદક નજરે અમરનાથને વિંધી નાખતા ઉમેર્યું, કેટલી કિંમત આંકો છો તમે મારા દીકરાની જિંદગીની? અમરનાથને જવાબ આપવાની અધીરાઈ તો જાગી ગઈ, પણ શબ્દો ગળામાં અટકી ગયા. થૂક ગળે ઉતારીને મૃદુ અવાજે કહેવું પડ્યું, પુત્રને ખાતર પિતા પોતાનું સર્વસ્વ આપી દે તો પણ ઓછું કહેવાય. અત્યારે હું 2 લાખ રોકડા લઈને આવ્યો છું. નીચે ગાડીમાં પડ્યા છે. ખિસ્સામાં ચેકબુક પણ છે. બસ તમે બોલો એટલી જ વાર છે. હું કહું એ આપી શકશો? પેલાનો પ્રશ્ન સાંભળીને અમરનાથનું હૈયું હાથ ન રહ્યું. બાવરા બની જઈને એમણે ખિસ્સામાંથી ચેકબુક કાઢી ત્યારે સામે બેઠેલા બાપે હાથ આડો ધર્યો. એ ખિસ્સામાં જ ભલે રહી. ઓહ, સમજ્યો, તમારે ચેકથી નહીં કેશ જોઈએ છે ને? નહીં, પેલાએ ત્રાડ નાખી. બાપ થઈને બીજાના દીકરાના હૃદય ખરીદવા નીકળ્યા. પુત્રને ખાતર પિતાએ પોતાનું સર્વસ્વ આપી દેવું જોઈએ એમ મને સંભળાવો છો, તો પછી રાહ શેની જુઓ છો? લખપતિ શેઠિયા, છાતી ચીરીને તમારું પોતાનું જ હૃદય આપી દો ને. દુનિયાને દેખાડી દો કે સંતાન માટે બાપ કેટલું મહાન બલિદાન આપી શકે છે. જાઓ અહીંથી. સાંભળીને અમરનાથના દેહમાંથી જાણે બધી જ ચેતના નીતરી ગઈ. રોષભેર રીટા ધસી આવી. ના પાડવી હતી તો એક જ અક્ષરમાં પતાવવું હતું ને. આવા ચાપકા ફટકારવાની શી જરૂર હતી? અમરનાથે આડો હાથ ધરીને રીટાને રોકી. નહીં રીટા, એમણે કાંઈ ખોટું નથી કહ્યું. કદાચ એમણે જ મને. બોલતા બોલતા એ અટકી ગયા. રીટાનું કાંડું પકડી લીધું. ચાલ, આપણી હાજરી એમના દુઃખમાં ઉમેરો કરશે. ખાલી હાથે પાછા ફરતા રીટાના પગ ઉપડતા ન હતા. અમરનાથે તેને પરાણે ખેંચવી પડી. ડ્રાઈવરે કાર સ્ટાર્ટ કરી ત્યારે રીટા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. માનવી કેટલો બધો નિર્દય બનતો જાય છે. પોતાની આંખો ભીની ન થઈ જાય એની ફિકરમાં અમરનાથે તેને રડવા દીધી. જસલોક હોસ્પિટલના આંગણે કાર ઊભી રહી એટલે રીટા નીચે ઉતરી, પણ અમરનાથ બેસી રહ્યા. હું ઉપર નથી આવતો રીટા. મારાથી દેવદત્તને મોં દેખાડી નહીં શકાય. માયાને જવાબ આપી નહીં શકાય. બોલતા પરાણે સ્વસ્થતા જાળવી રાખી. તું કહી દેજે કે હું હારી ગયો. હવે બધું જ ઈશ્વર પર છોડીને આજની રાત ઘેર જઈ આવું. રીટા થોડીવાર એમને તાકી રહી. એમના મનમાં ચાલતા વિચાર કરી ન શકી અને ડ્રાઈવરે કાર સ્ટાર્ટ કરી દીધી. તો પછી તમે છાતી ચીરીને તમારું હૃદય દીકરાને શું કામ આપી દેતા નથી? એક અજાણ્યા માણસે સંભળાવેલા એ મહેણામાં અમરનાથને ઉકેલ જડી આવ્યો. જેમ જેમ તેના પડઘા ઉગ્ર બનતા ગયા તેમ તેમ તેમનો સંકલ્પ દ્રઢ થતો ગયો. મારું બલિદાન જ આનંદને બચાવી લેશે. મુશ્કેલી માત્ર એક જ હતી કે આ બલિદાન વેડફાઈ ન જાય એની ચોકસાઈ કઈ રીતે કરવી. મરણતોલ થવા છતાં હૃદયને આંચકો ન આવે એવો આસાન અકસ્માત કયો? અમરમહેલના ખામોશ વાતાવરણમાં અમરનાથ વિચારતા રહ્યા. હૃદય પરનો બધો જ બોજ એકાએક ઉતરી ગયો હોય એમ હળવા થઈને પોતાના મૃત્યુનું પ્લાનિંગ કરતા રહ્યા. વચ્ચે વચ્ચે મલકી જતા. કેટલું વિચિત્ર! માણસનું મૃત્યુ આટલું બધું સાર્થક બની શકે એનો મને અગાઉ વિચાર કેમ ન આવ્યો? સમસ્યાનો કેવો સુખદ અંત આવી જશે. બસ મળતા સુધી મારું હૃદય મજબૂત રહેવું જોઈએ. વચ્ચે એકાદ કલાક મીરાદેવીના સ્મૃતિ મંદિરમાં જઈ આવ્યા. નજર સમક્ષ સમગ્ર ભૂતકાળના સ્મરણો તરવરી ઉઠ્યા. બાળપણથી લગ્ન સુધીના આનંદની જીવન ઝલકની ઝાંખી કરી લીધી. આવા વહાલા પુત્ર માટે પ્રાણ ત્યજવામાં મારું રૂવાડું નહીં ફરકે. બાકીની અડધી રાત કંપનીના વહીવટની ભલામણો ટપકાવી. અગાઉ બનેલા વસિયતનામામાં સુધારા વધારા કર્યા. ડૉક્ટર દેવદત્તની હૃદયરોગ સર્જરીના વિકાસ માટે 5 લાખ રૂપિયા જુદા ફાળવ્યા. આનંદ, માયા અને ભાવિ સંતાનો માટે પૂરતી જોગવાઈ કર્યા પછી ઘરના નોકરો માટે લાખ રૂપિયા ફાજલ પાડ્યા. યાદ કરીને સવાર સુધીમાં જરૂરી બધા જ કામોની સૂચના તૈયાર થઈ ગયા પછી અમરમહેલના એક એક ખંડમાં લટાર મારી આવ્યા. નિયમ મુજબ તૈયાર થઈને 9ના ટકોરે બ્રેકફાસ્ટ ટેબલ પર આવીને બેસી ગયા. ત્યારે ઘરના બધા જ નોકરોએ આવીને નાના શેઠના ખબર પૂછ્યા. કેટલાય મહિના પછી મોટા શેઠના ચહેરા પર આશાનું સ્મિત જોઈને સૌએ નિરાંતનો શ્વાસ લીધો. આખરે આફતના વાદળ હટી ગયા. ખૂબ જ સ્વસ્થતાથી અમરનાથે એકલા બેઠા નાસ્તો કરતાં કરતાં વિચારી લીધું. નીકળતા પહેલાં રીટાને ફોન કરીશ. તેને હોસ્પિટલના દરવાજે ફૂટપાથ પર રાહ જોવાનું કહીશ. પછી જાતે જ ડ્રાઈવ કરતો ઘેરથી નીકળીશ. હોસ્પિટલ નજીક દેખાશે
એટલે કારને ફૂલ સ્પીડમાં દોડાવી મૂકીશ. જતા આવતા અનેકવાર જોયેલા વીજળીની બત્તીના થાંભલા તરફ કારને ફંટાવીશ. લેફ્ટ હેન્ડ ડ્રાઈવ કાર છે એટલે થાંભલા સાથે માથું અફડાશે. સ્ટિયરિંગ છાતી પર ન ભીસાય એટલા પૂરતું મારે સાવધ રહેવું પડશે. બસ પછી એક જ ધડાકા સાથે અકસ્માત સર્જાઈ જશે. રાહ જોતી રીટા દોડી આવશે. નહીં સમજે તો મારો પત્ર તેને સમજાવી દેશે કે મને બચાવવાનો પ્રયાસ કરીશ તો તને આપણી દોસ્તીના સોગંદ છે. બસ તાબડતોબ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન શરૂ થશે. આનંદનું જીવન મારા હૃદયથી ધબકતું થશે. મરી જવા છતાં હું આનંદમાં સદાય જીવતો રહીશ. નાસ્તો પતાવી અમરનાથે ટેલિફોન તરફ હાથ લંબાવ્યો. રીટાનો નંબર લગાડ્યો. તેનું ગુડ મોર્નિંગ આજે બહુ જ મીઠું લાગ્યું. સાંભળ, હું બરાબર 20 મિનિટ પછી એટલે કે 9:45 એ તરફ આવું છું. તું હોસ્પિટલ પાસે મારા માટે વેઇટ કરજે. બહુ જ અર્જન્ટ કામ છે. ભલે બોસ, હું હાજર થઈ જઈશ. મીઠાશથી કહીને રીટાએ ફોન મૂકી દીધો. કાંઈક ઉતાવળમાં હોય એવું એમણે મહેસૂસ કર્યું. થોડું મલકી લીધું. દિવાનખંડમાં એક નજર દોડાવી મરક મરક હસતા પગથિયા ઉતર્યા. બગીચાના ફૂલ પર હસતી નજર ફેરવી. અમર મહેલ પર એક દ્રષ્ટિ નાખી અને મનોમન ગુડ બાય સ્વીટ હોમનો પડઘો પાડી એમને સ્ટિયરિંગ સંભાળી લીધું. કાર સ્ટાર્ટ કરી. દરવાજે ઊભેલા ચોકીદારની સલામી ઝીલી અને સ્વસ્થ ગતિએ બહાર નીકળી ગયા. પ્રબળ ઈચ્છા છતાં એમણે પાછું ફરીને અમર મહેલ તરફ જોયું નહીં.